નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં પેઇન્ટિંગ વિષયમાં 7મો પાઠ જોઈશું. એ છે ધનવાદ, અતિવાસ્તવવાદ અને અમૂર્તકળા. હવે ધનવાદ, અતિવાસ્તવવાદ અને અમૂર્તકળા શું છે તો આપણે એ આમાં જોઈશું. ધનવાદ ચિત્રકળા અને શિલ્પકળાની એક શૈલી છે જેની લગભગ 1907માં પેરિસથી શરૂઆત થઈ. ધનવાદ શું છે તો એ ચિત્રકળા અને શિલ્પકળાની એક શૈલી છે જેની લગભગ 1907માં પેરિસથી શરૂઆત થઈ હતી. 20મી સદીના પ્રારંભમાં એ એક મહત્વપૂર્ણ કળા પ્રવાહ હતો. કઈ સદી સુધી આ એક મહત્વપૂર્ણ કળા હતી? તો 20મી સદી સુધી. આપણી 20મી સદી સુધી આનો એક મહત્વપૂર્ણ કળા હતી આની. બરાબર છે. સેઝા ધનવાદના જન્મદાતા હતા. તો ધનવાદના જન્મદાતા કોણ હતા? તો સેઝા હતા. તેઓ કહે છે કે પ્રકૃતિની પ્રત્યેક વસ્તુને નળાકાર કે ગોળાકાર સમજી નિરૂપણ કરવું. આ સમયના કળાકારો પિકાસો, બ્રાક અને લેગરની મહત્વના કળાકારોમાં ગણના થતી હતી. તેમના વિષય વસ્તુમાં પદાર્થ ચિત્ર, પ્રકૃતિ ચિત્ર, વ્યક્તિ ચિત્ર કે લાક્ષણિક આકાર આકૃતિઓને નાના ભાગોમાં તોડી મરોડીને રજૂ કરતા. કળાકારોના આશય ભાવનાઓને નહીં બલ્કે સંરચનાને મહત્વ આપવાના રહેતા. તેમના ઉદ્દેશ ભૂમિતિ આકારોમાં રંગોની તેજસ્વીતાને નહીં પરંતુ આકારરૂપને રજૂ કરવાનો હતો. આકારોનું સ્વરૂપ સામાન્ય અને અમૂર્ત થવા લાગ્યું અને 1920 સુધીમાં અંત થયો. હવે શું છે અતિવાસ્તવવાદ? તો એક બીજા પ્રકારની ગતિવિધિ હતી જે 1924માં શરૂ થઈ અને 1955 સુધી ચાલી. ક્યારથી શરૂ થઈ અતિવાસ્તવવાદ? તો 1924માં અને એ 1955 સુધી ચાલી. અતિવાસ્તવવાદી કળાકારોએ અચેતન મનની કલ્પનાઓને ચિત્રમાં રજૂ કરી. અતિવાસ્તવવાદી કળાકારો પોતાને નવા અભિગના પ્રતિનિધિ માનતા. ખાસ કરીને માનસિક વિશ્લેષણની અસર હેઠળ તેની શરૂઆત ક્રાંતિકારી હલચલથી થઈ જે દાદાવાદી એટલે કે દાદાઇસ્ટમાં પરિણમી. જ્યોર્જિયો ડે ચિરિકો અને સાલ્વાડોર દાલી આ અભિગમ વિચારધારાના પ્રસિદ્ધ ચિત્રકારોમાંના હતા. સામાન્ય અમૂર્તકળા ચિત્ર શૈલીમાં કોઈ વસ્તુ પદાર્થને દર્શાવવો કે તેનો આકાર રજૂ ન કરવો. કળાનું આ સ્વરૂપ કે જે સમકાલીન જગતને વાસ્તવિક રૂપે ચિત્રમાં દર્શાવવા તૈયાર ન હતું. તેની શરૂઆત 1910માં થઈ. અમૂર્ત કળાના પ્રણેતા કળાકારોમાં કેન્ડેસ્કી, ડેલારુન અને મોન્ડ્રિયન હતા. તેમણે અમૂર્ત વિચારોને ચિત્ર સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો જે વાસ્તવદર્શી ચિત્રમાં દર્શાવવો શક્ય ન હતો. હવે આપણે પહોંચીશું 7.1 પર. શું છે 7.1માં? વાયોલિન સાથે માણસ. અહીંયા આપણને દેખવામાં આવ્યું છે વાયોલિન સાથેનો માણસ છે. બરાબર. શું છે શીર્ષક? વાયોલિન સાથે માણસ, મેન વિથ વાયોલિન. માધ્યમ શું છે? કેનવાસ પર તેલ રંગ. સમય 1912. કદ 100 સેન્ટીમીટર × 73 સેન્ટીમીટર. કલાકાર પાબ્લો પિકાસો. સંગ્રહ ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ. બરાબર છે. આ આપણું અહીંયા 7.1 પૂરું થાય છે. એ કયું છે? તો વાયોલિન સાથે માણસ. હવે આપણું છે 7.2 persistence of memory. શું છે 7.2માં? persistence of memory. એનો માધ્યમ શું છે? કેનવાસ ઉપર તેલ રંગ. સમય 1931નો. કદ 9.5 × 13. કલાકાર સાલ્વાડોર ડાલી અને સંગ્રહ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ ન્યૂયોર્કમાં થયેલો છે. કોનો? તો persistence of memoryનો. અહીંયા આપણું 7.2 પણ પૂરું થયું. હવે છે 7.3 કાળી રેખાઓ એટલે શું? બ્લેક લાઇન્સ. આ આપણને અહીંયા દેખાડવામાં આવ્યું છે. બરાબર. શું છે કાળી રેખાઓ? એટલે બ્લેક લાઇન્સ. શીર્ષક છે કાળી રેખાઓ, બ્લેક લાઇન્સ. માધ્યમ કેનવાસ પર તેલ રંગ. સમય ડિસેમ્બર 1913. હવે કદ તો 4 ફૂટ 3 ઇંચ છે × 4 ફૂટ 3/1/4 ઇંચ છે. અને કલાકાર વેસેલી કેન્ડિસ્કી. કલાકાર કોણ? વેસેલી કેન્ડિસ્કી. અને સંગ્રહ સોલોમન આર
ગુગેનહેમ મ્યુઝિયમ ન્યુયોર્કમાં છે. આ બ્લેક લાઇન્સનું જે છે એ ચિત્ર ક્યાં છે? તો સોલોમન આર ગુગેનહેમ મ્યુઝિયમ ન્યુયોર્ક. કદ પૂછે તો 4 ફૂટ 3 ઇંચ ઇન્ટુ 4 ફૂટ 1/4 ઇંચ. ઓકે, અહીંયા આપણું 7.3 સમાપ્ત થયું. આપણું અહીંયા 7મો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.